જય ગજાનંદ, જય માતાજી। તમારી દરેક સમસ્યાઓને દૂર કરવા માટે થઈને તમારે આ પ્રયોગ કરવો જોઈએ। કેટલી સમસ્યાઓ? તમારા ધારેલા કાર્ય પૂર્ણ નથી થતા તો એ કાર્ય પૂરા થશે। તમારા ઘરની અંદર બીમારીઓ છે તો એ બીમારીઓ દૂર થશે। તમારા ઘરની અંદર કજિયો કંકાસ છે એ પણ દૂર થશે। શું કરવાનું છે? બોળ સુદના દિવસે સંધ્યાના સમયે તમારા ઘરના ઈશાન ખૂણાની અંદર એક કાસાના પાત્રની અંદર ઘી ભરવાનું છે। એ ઘીની અંદર એક રૂપિયો, એક કમર કાકડી અને એક સોપારી પધરાવવાની છે। નાગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન ધ્યાન કરી ઘરની અંદર જેટલા પરિવારના સભ્યો હાજર છે એ બધાને એકસાથે ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરતાં કરતાં મહાદેવના મંદિરે જવાનું છે। એ કમર કાકડી, રૂપિયાનો સિક્કો અને સોપારી મહાદેવના શિવલિંગની બાજુમાં અર્પણ કરવાનું છે। અને ઘી જે છે એ ભગવાન મહાદેવના લિંગ ઉપર અર્પણ કરવાનું છે। ઓમ શંખિનીભ્યામ નમઃ, ઓમ શંખિનીભ્યામ નમઃ આ મંત્ર બોલતા બોલતા બોળ સુદના દિવસે અને નાગપંચમીના દિવસે જો તમે આ પ્રયોગ કરી લીધો તો મહાદેવની અનન્ય કૃપા તમારા જીવનની અંદર પ્રાપ્ત થશે અને તમારી દરેક પારિવારિક સમસ્યાઓ દૂર થશે। જય ગજાનન, જય માતાજી।